ઓડિયો 1. પુસ્તકનું નામ જીવન દેવતાની અનિવાર્ય સાધના. લેખક પંડિત શ્રીરામ શર્મા આચાર્ય. ગાયત્રી મંત્ર મારી સાથે સાથે. ઓમ ભૂર્ભુવઃ સ્વાહા તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. દેવીઓ, ભાઈઓ, ઉપાસનાનું મહત્વ અપરંપાર છે. આપ ભગવાનની નજીક બેસો, ઉપાસના કરો તો જોશો કે તેમના બધા જ ગુણ તમારામાં ઉતરી રહ્યા છે. વીજળીના પ્રવાહને જો કોઈ અડકે છે તો તેની અંદર કરંટ આવશે. ભગવાનને જે અડશે તેમનામાં ભગવાનનો કરંટ આવી જશે. બે તળાવને એકબીજા સાથે જોડી દઈએ તો નીચા તળાવનું લેવલ વધતું જાય છે અને બંનેનો સ્તર એક થઈ જાય છે. ભગવાન અને ભક્ત એક થઈ જાય છે. સાચું તો એ છે કે ભક્ત ભગવાન કરતાં પણ મોટો થઈ જાય છે, કેમ કે ભગવાન ભક્તનો ઉત્સાહ વધારવા ઈચ્છે છે અને બીજા કાર્યોમાં ઉપયોગ કરવા ઈચ્છે છે. શબરીના એઠા બોર ભગવાને ખાધા હતા ને? ગોપીઓને ત્યાં ભગવાન છાશ માંગવા ગયા હતા ને? બલિરાજાને ત્યાં ભગવાન વામન થઈને ગયા હતા ને? કર્ણના દરવાજે કુંડળ માંગવા માટે સાધુ ભિખારીનું રૂપ લીધું હતું ને? આ મોટપ છે, ભક્તની મોટપ. ભૃગુએ ભગવાનની છાતીમાં લાત મારી હતી. ક્યાં કેવા ભગવાન છે જે પોતાના કર્તવ્યનું ધ્યાન નથી રાખતા અને ભગવાને મહર્ષિ ભૃગુની લાતના નિશાનને પોતાની છાતી ઉપર આજ દિન સુધી સુરક્ષિત રાખ્યું છે. વિષ્ણુની મૂર્તિઓમાં મહર્ષિ ભૃગુની લાતનું નિશાન હંમેશા હોય છે. મહર્ષિ ભૃગુ મોટા હતા ભગવાન કરતા. ભગવાન મોટો હોય છે ભગવાન કરતા, પણ તે સાચો ભક્ત હોવો જોઈએ. સાચા ભક્તની ઓળખાણ અમે આપને આપી ચૂક્યા છીએ અને જે જણાવી ચૂક્યા છીએ કે ભક્તને ભગવાનના અનુશાસન ઉપર નિર્ભર રહેવું જોઈએ. ભગવાનને પોતાની મરજી ઉપર ચલાવવાની વાત વિચારવી જોઈએ નહીં. પોતાની મનકામનાની બાબત ધ્યાનમાં ન રાખવી જોઈએ કે અમારી મનકામના ખતમ કરી દેવામાં આવી. ભક્ત પોતાની મનકામના ખતમ કરી નાખે છે અને ભગવાનની મનકામનાને પોતાના ધ્યાનમાં રાખે છે. નારદ એકવાર મનકામના માંગવા માટે ભગવાનની પાસે ગયા અને કહેવા લાગ્યા, એક યુવતીનો સ્વયંવર થવાનો છે. તમે મને રાજકુમાર બનાવી દો, સુંદર બનાવી દો, જેથી સારી છોકરી સાથે મારું લગ્ન પણ થઈ જાય અને હું સંપન્ન પણ થઈ જાઉં. જે દહેજ મળશે તેનાથી માલદાર થઈ જઈશ. માલદાર બનવાની અને સંપન્ન બનવાની બે જ તો ઈચ્છાઓ છે, બીજી ક્યાં કોઈ ઈચ્છા છે? એક લોભની ઈચ્છા છે, એક મોહની ઈચ્છા છે. બંને સિવાય ત્રીજી કોઈ મનકામના દુનિયામાં છે જ નહીં. આ બંને ઈચ્છાઓને લઈને જ્યારે નારદ ભગવાનને ત્યાં ગયા તો ભગવાનના આશ્ચર્યનો પાર જ ન રહ્યો. ભક્ત કેવો? જેની ઈચ્છાઓ હોય. મનકામના હશે તે ભક્ત નહીં હોય અને ભક્ત હશે તો ઈચ્છાઓ નહીં હોય. બંનેનો નિર્વાહ એક સાથે થતો નથી. જ્યાં અંધારું હશે ત્યાં પ્રકાશ નહીં હોય. જ્યાં પ્રકાશ હશે ત્યાં અંધારું નહીં હોય. બંનેનો એક સાથે મેળાપ થશે કઈ રીતે? એટલા માટે ભગવાન પણ માથા ઉપર હાથ મૂકી બેસી ગયા. અરે નારદ, તું શું કહે છે? પરંતુ નારદે તો પોતાનો આગ્રહ ચાલુ જ રાખ્યો. નહીં, મારી મનકામના પૂરી જ કરો. મને માલદાર બનાવો, મારી વિષય વાસના પૂરી કરો. ભગવાન ચૂપ થઈ ગયા. નારદે વિચાર્યું, ભગવાન કંઈ બોલતા નથી, કદાચ મારી વાતને માની લીધી હશે. તેમનો ખ્યાલ એવો હતો કે ભગવાને ભક્તની વાત માનવી જોઈએ. તેઓ તો સ્વયંવરમાં ચાલ્યા ગયા. સ્વયંવરમાં જઈને બેઠા. રાજકુમારીએ જોયું કોણ બેઠું છે. નારદજીનું રૂપ વધારે ખરાબ કરવામાં આવ્યું, વાંદરા જેવું. રાજકુમારી જોઈને હસવા લાગી, મશ્કરી કરવા લાગી. આ વાંદરા જેવું આવીને કોણ બેઠું છે? બસ, તેમને માળા ન પહેરાવતા બીજા રાજકુમારને માળા પહેરાવી દીધી. નારદજી દુઃખી થયા. પછી ભગવાન વિષ્ણુની પાસે ગયા. ગમે તેવા શબ્દો બોલવા લાગ્યા. વિષ્ણુએ કહ્યું, અરે નારદ, એક વાત તો સાંભળ. અમે આજ સુધી કોઈ ભક્તની મનોકામના પૂરી કરી જ છે?
ભક્તોનો ઇતિહાસ તો જો. જ્યારથી સૃષ્ટિની રચના થઈ છે અને જ્યારથી ભક્તિની રચના થઈ છે ત્યારથી ભગવાને એક પણ ભક્તની મનોકામના પૂરી કરી નથી. દરેક ભક્તે મનોકામનાનો ત્યાગ કરવો પડે છે અને ભગવાનની મનોકામનાને પોતાની મનોકામના બનાવવી પડે છે. બસ કાલે અમે એ જણાવી રહ્યા હતા કે જો તમે કદાચ ઉપાસના કરી શકતા હો તો ભગવાન પણ તમારી બરોબરના થઈ શકે છે, તેનાથી વધારે પણ થઈ શકે છે. ભગવાનના ગુણ અને તમારા ગુણ એક બની શકે છે. આપ મહાપુરુષ થઈ શકો છો, મહામાનવ થઈ શકો છો, ઋષિ થઈ શકો છો, દેવાત્મા થઈ શકો છો અને અવતાર થઈ શકો છો, જો આપ ઉપાસનાનો આધાર યોગ્ય રીતે લો તો. ગઈકાલનો વિષય આ હતો. આજે આપને બીજી વાત જણાવીએ છીએ. પોતાની પાત્રતાનો વિકાસ કરવો પડશે. એના માટે પાત્ર બનવું પડશે. પાત્ર જો નહીં થાવ તો કોઈ છોકરી કોઈ સારા છોકરા સાથે લગ્ન કરવા ઈચ્છે અને પોતે ઘરડી હોય તો, બોબડી બહેરી આંધળી હોય તો લગ્ન કોણ કરશે? એટલા માટે પાત્રતા ઘણી જ જરૂરી છે. ગઈકાલે અમે કહ્યું હતું ને, તે દિવસે આપને કહ્યું હતું ખાડો હોવો જરૂરી છે વાદળાની કૃપા મેળવવા માટે. વાદળા તો વરસતા જ રહે છે, તેની કૃપા તો દરેકના ઉપર હોય જ છે. જ્યાં ખાડો હશે ત્યાં જ પાણીનો સંગ્રહ થશે ને. જો ખાડો જ નહીં હોય તો? સૂરજની કૃપા તો દરેક ઉપર છે, પરંતુ જેની આંખો ખરાબ થઈ ગઈ હોય તેને માટે સૂરજ શું કરી શકે છે? દુનિયામાં એક એકથી ચડિયાતા સુંદર દ્રશ્યો નજરે પડે છે, પરંતુ આ એક એકથી સુંદર દ્રશ્યો જોઈ કોણ શકશે? જેની આંખોની દ્રષ્ટિ સાબુત હશે તે જ તો જોશે ને. જેની આંખોની દ્રષ્ટિ સાબુત નથી તે કઈ રીતે જોશે? જરા તમે જ બતાવો. જેના કાનોના પડદા ખરાબ થઈ ગયા છે, દુનિયામાં એકથી એક સુંદર અવાજ અને સંગીત સાંભળવા માટે છે, પણ કાનના પડદા ખરાબ હોય ત્યારે દુનિયાનું સંગીત સાંભળવા માટે મનુષ્યને કોઈ જ સહાયતા સેવા કરી શકતું નથી. મનુષ્યનું મગજ ખરાબ થઈ જાય તો ત્યારે એકથી એક સારી સલાહ આપનારા, એકથી એક સહાયતા કરનારા શું કરી શકે છે? કોઈ જ સહાયતા કરી શકતું નથી. કોની? જેનું મગજ ખરાબ થઈ ગયું છે. શું કરશે જેનું મગજ ઠેકાણે હોય, પોતાના પડદા સારા હોય, પોતાની આંખોની દ્રષ્ટિ સારી હોય? આ યોગ્ય હશે તો પછી સૂરજ સહાયતા કરશે, વાયુ પણ સહાયતા કરશે. દુનિયામાં 5 તત્વ છે, જેમાં હવા પણ છે, પ્રકાશ પણ છે, સૂરજ પણ છે. આ બધા જ મનુષ્યને મદદ કરે છે. આમની જ સહાયતા વડે તો મનુષ્ય જીવતો છે, પરંતુ મનુષ્ય જીવતો હોવો પણ જોઈએ ને. મરી ગયો હશે તો શ્વાસ શું કરશે? ઘણી જ સુંદર પ્રાતઃકાળની હવા છે. હવા ફેફસાને મળવી જોઈએ, પરંતુ જીવતો હશે તો લેશે ને. જીવતો જ નહીં હોય તો હવા શું કરશે? એકથી એક સુંદર આહાર છે અને ભોજન છે, પરંતુ આહાર અને ભોજનના હોવા છતાં કોઈ માનવીનું પેટ ખરાબ થઈ જાય તો તમે ખવડાવીને શું કરશો? ઉલટાનું પેટમાં દર્દ થઈ જશે. તમે પૌષ્ટિક પદાર્થ આપો, મલાઈ મીઠાઈ આપો, જો પેટ ખરાબ હશે, પચતું નહીં હોય તો મલાઈ મીઠાઈ શું કરશે? વધુ ઝેર ઉત્પન્ન કરશે. મારું કહેવાનું પાત્રતા અંગે છે. આપ ધ્યાન આપો અને ધ્યાનથી સાંભળો. પાત્રતાનો વિકાસ કર્યા વગર સંસારમાં કોઈ માર્ગ નથી અને પાત્રતાનો વિકાસ કર્યા વગર આધ્યાત્મિક ક્ષેત્રમાં કોઈ રસ્તો નથી. તમારે અફસર બનવું છે? પબ્લિક સર્વિસ કમિશનની સામે જાઓ અને તમારી પાત્રતા સાબિત કરો. સારા માર્ક્સ લાવો અને સારો નંબર મેળવો. તમને સારું સ્થાન મળી શકે છે. ના સાહેબ, અમે તો પરીક્ષાથી દૂર રહીશું, અમે તો ભગવાનની આરતી ગાઈશું, અમને અફસર બનાવી દો. ના ના, એવું થઈ શકે નહીં. પાત્રતાનો આની સાથે શો મતલબ છે? પાત્રતાનો અર્થ છે જીવનને પરિષ્કૃત કરવું. જીવનને પરિષ્કૃત કરવા માટે સાધના કરવી પડે છે. ભગવાનને પ્રાપ્ત કરવા માટે ઉપાસના અને પોતાની જાતને પાત્ર બનાવવા માટે સાધના. કોની સાધના? પોતાની. પોતાનીથી શો મતલબ?
પોતાનીથી મતલબ એ કે આપણી અંદર જન્મ જન્માંતરોના જે કુસંસ્કાર જામી પડ્યા છે તેનું પરિશોધન કરવું પડશે. બાળકપણું દૂર કરવું પડશે. બાળકોને તો કોઈ કહી નથી શકતું. બાળક ગમે ત્યાં પેશાબ કરી નાખે છે, ગમે ત્યાં ઊભું રહી જાય છે, કંઈ પણ કરવા લાગે છે, ગમે તે વસ્તુ ઢોળી નાખે છે, પરંતુ મોટો માણસ તો પોતે જ સંભાળીને રહે છે એમ નહીં, પરંતુ અન્યની ચીજને પણ સંભાળીને રાખે છે. આ મોટાપણાની નિશાનીઓ છે. પાત્રતાથી મારો મતલબ આ જ છે. ચિંતનની દ્રષ્ટિએ સુસંસ્કૃત અને વ્યવહારની દ્રષ્ટિએ સજ્જન અને સભ્ય, આ બે વિશેષતાઓને પોતાની અંદર મનુષ્ય ઉત્પન્ન કરે તો એ માની શકાશે કે તેણે પાત્રતાનો વિકાસ કરી લીધો. પાત્રતાનો વિકાસ જો કરી લીધો છે તો સંસારમાં પણ ઇજ્જત અને ભગવાનને ત્યાં પણ ઇજ્જત. પાત્રતાનો વિકાસ જો તમે નથી કર્યો તો સંસારમાં પણ ઉપહાસ અને તિરસ્કાર અને ભગવાનને ત્યાં પણ નારાજગી. તમે ક્યાંય પણ કશું પણ મેળવી શકતા નથી. પાત્રતા પ્રત્યે ધ્યાન એકાગ્ર કરો. પાત્રતા તમારા હાથની વાત છે. પોતે પોતાને સુસંસ્કારી બનાવવા માટે જે પણ કાંઈ શક્ય હોય આ પૂરી તાકાતથી અને પૂરી ઈમાનદારીથી મહેનત કરો. તમારે અણઘડમાંથી સુઘડ બનવાનું છે. આપણું જીવન અણઘડ છે. 84 લાખ યોનિઓ ફર્યા પછી કોને ખબર કેટલા કુસંસ્કાર આપણી પાસે જમા છે, અને તે કુસંસ્કાર જો આવી જ રીતે જમા રહ્યા તો દિવાલની માફક ઊભા રહેશે અને પછી આપણને આગળ વધવા નહીં દે અને આ હાથકડીઓ અને બેડીઓ બનીને રસ્તો રોકી લેશે. આપણને ઉપર આવવા દેશે નહીં કે આગળ વધવા દેશે નહીં. એટલા માટે કુસંસ્કારો વિરુદ્ધ આંદોલન ઉઠાવવું એ આપણું કામ છે. સાધના આનું જ નામ છે. સાધના કરવાથી તમે જોયું છે ને કેટલી નિમ્ન સ્તરની વસ્તુઓ, મામૂલી વસ્તુઓ શુંમાંથી શું બની જાય છે. મનુષ્ય ઝાડને કાપે છે, વ્યવસ્થિત કરે છે, કલમ લગાવે છે. જંગલી વૃક્ષ અને બગીચામાં માળીએ લગાવેલ વૃક્ષ, તે બંનેને શું તમે નથી જોયા? કેવા સુંદર સુંદર ગુલાબના ફૂલ થાય છે, રંગબેરંગી ફૂલ આવે છે. આ માળીના હાથની કરામત છે. કેમ? તેવા જ ગુલાબ કે જે જંગલમાં ઉગે છે, ખુશ્બુ પણ નથી આવતી. ઘણા જ નાના નાના ફૂલ હોય છે, તે જ ગુલાબોને એવા બનાવી દે છે. આનું નામ શું છે? આનું નામ કલમ લગાવવાનું કહીએ, સુસંસ્કારિતા કહીએ, અથવા માળીની સાધના છોડ સાથેની અને આપ જીવાત્માની સાધના તમારા જીવ સાથેની. જીવનને જો તમે પરિષ્કૃત કરી લો, વ્યક્તિત્વને જો તમે ઊંચું ઉઠાવી લો તો પછી મજા આવી જશે. પછી જુઓ તમારી હેસિયત કેટલી મોટી થઈ જાય છે અને આપની જેટલી હેસિયત છે એ જ હિસાબે આપને કિંમત મળવાની શરૂ થઈ જશે. આપ MA સુધી ભણેલા છો તો વધુ પૈસા મળશે. મેટ્રિક સુધી ભણ્યા છો તો ઓછા પૈસા મળશે. પાત્રતા વધારો ને પોતાની કિંમત વધારો ને, અને જે ઈચ્છો તે મેળવો. તમે કિંમત વધારવા નથી ઈચ્છતા, માગીને લેવા ઈચ્છો છો. પ્રાર્થના કરશો, માંગીશું માંગીશું માંગીશું. અરે બાબા, માંગવાથી તો 5 પૈસા પણ મળતા નથી. તેને માટે પણ પાત્રતાની જરૂર હોય છે. આંધળો કોઢી હશે તો સાંજ સુધીમાં તેને ભીખમાં 2 રૂપિયા મળી જશે. શરીરથી મજબૂત હશે તો કોઈ નહીં આપે, ગાળો આપશે, સંભળાવશે. તને શરમ નથી આવતી બેશરમ? ભીખ માંગવા નીકળી પડ્યો છે. કામ, મહેનત, મજૂરી કેમ નથી કરતો? પાત્રતા તો ભિખારીને પણ જોઈએ. તો પછી સામાન્ય લોકોનું તો પાત્રતા વગર દુનિયામાં કશું જ નથી ચાલતું. એટલા માટે પાત્રતાને માટે પોતાના ગુણ, પોતાના કર્મ, પોતાનો સ્વભાવ, આ ત્રણેય ચીજોને પરિષ્કૃત કરવી દરેક મનુષ્ય માટે ઘણું જ જરૂરી છે. આધ્યાત્મિકતાના રસ્તા પર જ્યાં ભગવાનનો પાલવ પકડવો પડે છે, ત્યાં બીજું પગલું એ ઉઠાવવું પડે છે કે આપણી જીવનની સાધના ક્રમબદ્ધ છે કે નહીં. આપણે આપણને પોતાને સાધ્યા છે કે નહીં. સાધી લેવાથી મનુષ્યનું મૂલ્ય વધી જાય છે. આપ જાણો છો ને, સાપને મદારી લોકો પાડે છે અને શીખવી દે છે, જે સામાન્ય સ્તરે દરેક માનવીને કરડતો હોય છે.
એ જ સાપ મદારીના બાલ બચ્ચાઓના ગુજરાનનું માધ્યમ બની જાય છે. વાંદરા વિશે તમે જાણો છો ને? વાંદરો કેટલો વાહિયાત! કોઈના કપડાં ઉઠાવીને ભાગી જાય છે, કોઈને કરડી ખાય છે, પરંતુ એ જ વાંદરાને પાડવામાં આવે છે, શીખવવામાં આવે, સાધી લેવામાં આવે તો મદારીના બાળ બચ્ચાને ગુજરાન માટે એ જ મોટો સ્ત્રોત થઈ જાય છે. રીંછ ઓળખો છો? કેવો ખોફનાક હોય છે, પરંતુ રીંછને જ્યારે પાડવામાં આવે છે, સાધવામાં આવે છે, ત્યારે રીંછ જ પોતાને પાડનારનું ગુજરાન ચલાવે છે. સર્કસ વિશે તમે જાણો છો ને? વાઘ કેટલો ભયંકર અને અન્ય જાનવર કેટલા ભયંકર, પરંતુ રિંગ માસ્ટર દ્વારા જ્યારે સાધી લેવામાં આવે છે તો સર્કસના માલિકને રોજના 2,000 રૂપિયા કમાઈને આપે છે. આ કઈ રીતે થઈ શક્યું? સાધના દ્વારા. સાધના જેવી જંગલી જાનવરોની કરી શકાય છે તેવી જ રીતે જીવનની પણ કરી શકાય છે. સાધના જો ન કરવામાં આવે તો મનુષ્ય પ્રાકૃતિક રૂપથી ઘણો વાહિયાત છે, જંગલી માણસ છે. ડાર્વિને કહ્યું હતું કે વાંદરાની ઓલાદ છે. આ વાંદરો નથી, તે વાંદરાનો ભાઈબંધુ છે. વન મનુષ્ય હોય છે, જંગલોમાં રહેતા હોય છે. જોયા છે તમે? તેમને કપડાં પહેરવાનું આવડતું નથી, તેમની કોઈ સભ્યતા હોતી નથી, તેમની કોઈ વાતચીત હોતી નથી. એવી જ કોઈ રીતે જેમ કે વાંદરા પાળવામાં આવે છે, એવા જ એક વન મનુષ્યની જેમ જ તે લોકો પણ ગુજરાન કરી લે છે, જેમને લોકો જંગલી કહે છે. જંગલી લોકોને નર પશુઓમાં ગણવામાં આવે છે. ઓડિયો 2. રામુ વિશે તમે સાંભળ્યું છે ને? રામુ નામનો એક છોકરો હતો. આગ્રા જિલ્લામાં વરુઓના ટોળામાં તે જોવા મળ્યો. મનુષ્યનું બાળક હતું. વરુઓ ઉચકીને લઈ ગયા, પરંતુ ફાડી ન ખાધું. તેમણે તેને પાડ્યું. શિકારીઓએ વરુઓને મારીને તે મનુષ્યના બાળક રામુને પકડી લીધું. પછી શું થયું? તે જંગલી જાનવરોની જેમ જ રહેતું હતું, બોલતું પણ તેમના જેવું, ચાલતું પણ તેવી જ રીતે, કાચું માંસ ખાતું હતું. તેને કશું જ આવડ્યું નહીં. લખનૌની મેડિકલ કોલેજમાં દાખલ કરી દેવામાં આવ્યું. 14 વર્ષની ઉંમર સુધી જીવ્યું, પરંતુ ઘણી બધી કોશિશ કરવા છતાં પણ તેને કશું જ ન આવડ્યું, કશું જ બની ન શક્યું. કેમ? કેમ કે નાની ઉંમરમાં જ સંસ્કાર રેડવામાં આવ્યા ન હતા. સંસ્કાર રેડવાનું મનુષ્ય માટે ઘણું જ જરૂરી છે. સંસ્કાર વગરનો મનુષ્ય સ્વભાવનો કેવો હોઈ શકે છે? ગંદો, અણઘડ, ગમાર હોય છે. એટલા માટે તમને પોતાને સ્વયંને સંસ્કારવાન બનાવવા જોઈએ. કોણ બનાવશે? અન્ય ક્યાં સુધી બનાવશે? બાળપણમાં તો બનાવે પણ છે. ગુરુકુળોમાં ઋષિ લોકો નાના બાળકોને મહાપુરુષ બનવાનું જ્ઞાન આપતા હતા. આરણ્યકોમાં વાનપ્રસ્થોની ભરતી કર્યા બાદ શિક્ષણ આપવાની વાત પણ ચાલે છે, પરંતુ સામાન્ય જીવન કઈ રીતે ચાલે? તમે જ બતાવો. સામાન્ય જીવનમાં તમારી પાછળ કોણ લાગશે? એક ભૂલ, એક વિચારધારા, એક ચૂકની બાબતમાં કોણ સુધારો કરશે? એટલા માટે આ કામ તમારે સ્વયં કરવું પડશે. તમે જ તમારા ગુરુ છો, તમે જ તમારા શિક્ષક છો, અને તમે તમારા સાધક છો. તમે જ તમારા માર્ગદર્શક છો. જો તમે આ સમજી લો તો તમારે જવાબદારીનું એક જ કામ રહી જાય છે કે તમે જ તમને પોતાને સુધારો, તમે તમને પોતાને સંભાળો, તમે તમને પોતાને ઠીક કરો અને પોતાના ભગવાનની નજીક જાઓ. ભગવાન શું છે? તમે બતાવો. એક ભગવાન તો એ છે જે સમગ્ર વિશ્વમાં વ્યાપેલો છે, બધા જ નિયમોની વ્યવસ્થા બનાવે છે. તે એક પ્રકારના નિયમ છે, કાયદા અને કાનૂન છે, જેને આપણે પરબ્રહ્મ કહીએ છીએ. એક અન્ય બ્રહ્મ પણ છે, જેને તમારે તમારી રીતે બનાવવાના છે. તે કયા પરબ્રહ્મ છે? અંગ્રેજીમાં આને સુપરકોન્શિયસ, સુપરચેતના કહે છે. વેદાંતની ભાષામાં આને સ્વ કહેવામાં આવે છે, આત્મા કહેવામાં આવે છે. આત્મા વા અરે દ્રષ્ટવ્ય, શ્રોતવ્ય, મંતવ્ય, નિધિધ્યાસિતવ્ય. અરે લોકો, તમે પોતાને જાણો, તમે પોતાને સમજો, તમને પોતાને સુધારો, તમે પોતાને યોગ્ય કરો. આ કઈ રીતે થઈ શકે છે? પોતાની જાતે.
પોતાની જાતે એટલે કઈ રીતે? પોતાની જાતે એટલે કે સુપર ચેતના વડે જે આપણી અંદર છે, જેના વિષયમાં શરૂમાં જણાવવામાં આવ્યું છે. અંદરના અંતઃકરણમાં વ્યક્તિત્વ છે, જેમાં ગુણ, કર્મ અને સ્વભાવ ભર્યા પડ્યા છે, જેમાં આદત ભરી પડી છે, જેમાં વિશ્વાસ અને માન્યતાઓ ભરી પડી છે. આદતોને તમારે સુધારવાની છે. પોતાની માન્યતાઓમાં જેમાં ધૃણા ભરી છે તેમાં તમારે સુધારો કરવાનો છે. શરૂથી માંડીને અંત સુધી સાર સંભાળ લેવાની છે, તેને સુધારવાની છે. તમારે આત્મદેવની ઉપાસના કરવાની છે. ઉપાસનાના વિષયમાં જે અમે કાલે કહી રહ્યા હતા, વાસ્તવમાં તે તમારા આત્મદેવ છે. તમારી પોતાની ઉપાસના કર્યા કરો. પોતાની જાતની ઉપાસના જે કરી લે છે તે પોતે પોતાની રીતે પોતાની સાધના વડે જ પોતાના જ પ્રયત્નોથી ભગવાન બનાવી લે છે. મીરાએ પોતાના જ પ્રયત્ન વડે પથ્થરને ગિરિધર ગોપાલ બનાવી લીધા અને એકલવ્યએ પોતાના જ પ્રયત્ન વડે માટીના પૂતળાને દ્રોણાચાર્ય બનાવી લીધા હતા અને રામકૃષ્ણ પરમહંસે પોતાના જ વ્યક્તિત્વના પ્રયત્ન વડે પથ્થરને કાલી બનાવી દીધી હતી. પોતે જ પોતાના વ્યક્તિત્વના ઉજાગર હોવું અને સ્વચ્છ નિર્મળ થવું એ ઘણી જ મોટી વાત છે. આને માટે તમારે શું કરવું જોઈએ? 24 કલાક તમારે ધ્યાન રાખવું જોઈએ. શું ધ્યાન રાખવું જોઈએ? એ કે અમારું જીવન કઈ રીતે યોગ્ય બની શકે છે. તમારે તમારા કર્તવ્યો ઉપર ધ્યાન આપવું જોઈએ. તમારે તમારા જ્ઞાનને પરિષ્કૃત કરવું જોઈએ અને પોતાની ભક્તિ ભાવનાનો વિકાસ કરવો જોઈએ. 3 યોગ છે ને? એક યોગનું નામ છે જ્ઞાન યોગ. આનો અર્થ છે તમે વાસ્તવિકતાને સમજો. તમે જે બહાર છે તેને સમજ્યા છો, વસ્તુઓને સમજ્યા છો, ખેતીવાડીને સમજ્યા છો, દુકાનને સમજ્યા છો, તો પછી તમે પોતાને કેમ સમજ્યા નથી? જો તમે જીવનને અને તમને પોતાને સમજી શકતા હો તો આનું નામ જ્ઞાન યોગ હશે. જો તમે તમારી ફરજ અને કર્તવ્યને સમજી લીધા હોત તો ફરજનું જ્ઞાન નથી, કર્તવ્યનું જ્ઞાન નથી. ઘાણીના બળદની જેમ આખો દિવસ ફર્યા કરો છો. અન્યની દેખાદેખી વાસનાઓના દબાવમાં મહેનત ઓછી નથી કરતા. ઘણી મહેનત કરો છો, પરંતુ કર્તવ્ય પાલન અલગ વસ્તુ છે. આપણી ફરજ અને આપણી ડ્યુટી ક્યાં છે? ડ્યુટી અને ફરજ જ્યાં પણ ક્યાંક આપણને બોલાવે છે ત્યાં આપણે જવું જોઈએ. આનું નામ કર્મયોગ છે. અને ભક્તિભાવના મોહબ્બતને કહે છે. પ્યાર ભગવાનને કરવામાં આવે છે, ઉપાસના ભગવાનની કરવામાં આવે છે, પ્રેમ ભગવાનને કરવામાં આવે છે, પરંતુ ભગવાન સુધી સીમિત રાખવામાં આવતો નથી. અખાડામાં કસરત કરીએ તો છીએ, પરંતુ અખાડા સુધી એ કસરતનો જે શક્તિ સંચય છે તેનો વ્યય થોડો જ કરી નાખીએ છીએ. તે તો બજારમાં કરવો પડે છે, બીજે ક્યાંક કરવો પડે છે. ભગવાનની ભક્તિનો અભ્યાસ કરીએ છીએ, ભગવાનને આપણે પ્રેમ કરીએ છીએ, ઉપાસના કરીએ છીએ. જો ઉપાસના પછી આપણી ભક્તિનો વિકાસ થયો તો પ્રાણીઓમાં તેનો ઉપયોગ કરવો પડશે. પ્રેમ પોતાના શરીરને કરો, જેથી સારી રીતે તેને સુરક્ષિત રાખી શકાય. પ્રેમ પોતાના અંતરાત્માને કરો, જેથી તેનું કલ્યાણ કરવામાં તમે સમર્થ થઈ શકો. પ્રેમ પોતાના મસ્તિષ્કના ચિંતનના મશીનને કરો, જેથી પ્રેમ દ્વારા યોગ્ય વિચાર કરો અને પોતાની જાતને વેર વિખેર થવા ન દો. પ્રેમ પોતાની પત્નીને કરો, જેથી તેનું વ્યક્તિત્વ તમે નિખારી શકો. પ્રેમ તમે બાળકોને કરો, જેથી તેમને સંસ્કારવાન બનાવી શકો. પ્રેમ પોતાના દેશને કરો, રાષ્ટ્રને કરો, ધર્મ અને સંસ્કૃતિને કરો, જેથી તેને તે લાયક બનાવી શકીએ કે તે સન્માનીય બને, તેની કોઈ મજાક ન કરે. હિન્દુ ધર્મ અને હિન્દુ સંસ્કૃતિના વિષયમાં લોકો જાત જાતના લાંછન લગાવી ન શકે એવું કરો ને. ભક્તિનો અર્થ પ્રેમ થાય છે, પ્રેમનો અર્થ સેવા થાય છે. સેવા કરો, સેવા. જો ભક્તિને સમજી શકતા હો તો પછી આ શું થઈ જશે? પછી આ ભક્તિ યોગ થઈ જશે. પોતાના જીવનની વાસ્તવિકતાને સમજી શકો તો આ જ્ઞાન યોગ થઈ જશે. જ્યારે પોતાની ફરજ અને ડ્યુટીને જ બધું માની લઈએ, એ વાત ઉપર ધ્યાન ન આપીએ કે બીજો માણસ શું કરે છે અને શું સલાહ આપે છે, ત્યારે આને કર્મયોગ કહીશું. આ ત્રણેય વાતોનું ધ્યાન રાખશો ત્યારે તમારું વ્યક્તિત્વ
નિખરતું જશે. જીવનની સાધના માટે આ વાતો ઉપર ધ્યાન રાખવું ઘણું જ જરૂરી છે. આપણું જીવન પારસ છે, આપણું જીવન કલ્પ વૃક્ષ છે, આપણું જીવન અમૃત છે, આપણું જીવન કામધેનુ છે. તમે જે પણ ઈચ્છો તે આ જીવનને બનાવી શકો છો, પરંતુ બનાવવું તો તમારે જ પડશે. તમે જ બનાવશો ત્યારે જ બનશે. તમારી સાધના તમે જ કરો. પોતાની જાતનો વિરોધ જાતે જ કરો. પોતાના જન્મ જન્માંતરોને ખેંચી ઉખાડીને ફેંકી દો અને તમારી અંદર જે પણ કાંઈ સારું નથી, જે પણ કોઈ વિશેષતા ઉત્પન્ન કરી શક્યા નથી, તે ગુણ, કર્મ અને સ્વભાવના વિષયમાં તમે હજુ સુધી અભાવગ્રસ્ત છો. કૃપા કરીને તેને ઠીક કરો, તેને સુધારો. આ પુરુષાર્થ કરો. બુરાઈઓને છોડવાનો પુરુષાર્થ, જે કાંઈ સારું છે તેને વધારવાનો પુરુષાર્થ. પરાક્રમ જો તમે કરશો તો કઈ રીતે? આગળ વધવા માટે 2 ડગ ભરવા પડે છે, એક પછી બીજું, બીજા પછી પાછું પહેલું. આમ જ તમારે તમારી કમજોરીઓ અને ગંદી આદતોને દૂર કરવાને માટે ઝુંબેશ ઉઠાવવી પડશે અને પોતાના સારા ગુણોને પામવા માટે પુરુષાર્થ કરવો જ પડશે. આ 2 કામ કરતા જશો તો તમારી જીવન સાધના પૂર્ણ થઈ જશે. જે હિસાબે તમારી જીવન સાધના પૂર્ણ થશે તેમ તમે જોશો કે પાત્રતા જેવી વિકસિત થતી જશે તેટલો આખો સમાજ તમારો સહયોગ કરે છે, અંતરાત્મા સહયોગ કરે છે, ભગવાન તમારો સહયોગ કરે છે. એટલા માટે મેં ગઈકાલે કહ્યું હતું, તમારી અંદર ફૂલ જેવું ખીલવાનું શરૂ થઈ જશે કે તરત જ તમારી ઉપર ભ્રમર આવવાનું શરૂ થઈ જશે, પક્ષીઓ આવવા શરૂ થઈ જશે, બાળકો લલચામણી નજરે તમને જોશે. ભગવાન અપેક્ષા કરશે કે આ ફૂલ તમારા ગળામાં છે, માથા ઉપર હોત તો કેવું સારું થાત. કૃપા કરીને કરો, સાધના કરો, સાધનાના ચમત્કાર જુઓ. સાધના વડે સિદ્ધિ મળે છે. આ સિદ્ધાંતનો તમારા જીવનમાં પ્રયોગ કરીને બતાવવાનો છે, ત્યારે જ ફાયદો ઉઠાવી શકશો, જેને માટે તમે કલ્પ સાધનામાં આવ્યા છો. આજની વાત સમાપ્ત. ઓમ શાંતિ. સાધનાથી સિદ્ધિ. વેદાંત દર્શન અનુસાર પરિષ્કૃત આત્મા જ પરમાત્મા છે. તત્વ દર્શન અનુસાર આ જ કાય કલેવરમાં સમસ્ત દેવતાઓનો નિવાસ છે. પરબ્રહ્મની દિવ્ય ક્ષમતાઓનો સમસ્ત વૈભવ જીવ બ્રહ્મના પ્રસુપ્ત સંસ્થાનોમાં સમગ્રપણે વિદ્યમાન છે. જો તેને જગાવી શકાય તો વિજ્ઞાત અતિન્દ્રિય ક્ષમતાઓ અને અવિજ્ઞાત દિવ્ય વિભૂતિઓ જાગૃત, સક્ષમ અને ક્રિયાશીલ થઈ શકે છે. તપસ્વી, યોગી, ઋષિ, મનીષી, મહામાનવ, સિદ્ધ પુરુષ એવી જ વિભૂતિઓથી સંપન્ન જોવા મળે છે. તથ્ય શાશ્વત અને સનાતન છે. જે ક્યારેક થઈ ચૂક્યું છે તે અત્યારે પણ થઈ શકે છે. જીવન દેવતાની સાધનાથી જ મહાસિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. કસ્તુરીના હરણ જેવી વાત છે. બહાર શોધવાથી થાક અને ચીડ જ હાથમાં આવે છે. શાંતિ ત્યારે જ મળે છે જ્યારે એ સુગંધનું કેન્દ્ર પોતાની જ નાભીમાં હોવાની ખબર પડે છે. પરમાત્મા સાથે સંપર્ક સ્થાપવા માટે અન્યત્ર શોધખોળ કરવાની યોજના વ્યર્થ છે. તે એક દેશકાળ સુધી સીમિત નથી, કલેવરધારી પણ નથી. તેને અત્યંત નજીકના ક્ષેત્રમાં જોવા હોય તો તે પોતાનું અંતઃકરણ જ હોઈ શકે છે. સમગ્ર જીવન આની જ પ્રત્યક્ષ અભિવ્યક્તિ છે. ગીતાકારે એ પરબ્રહ્મને શ્રદ્ધામાં જ સમાયેલા બતાવ્યા છે અને કહ્યું છે કે જેની જેવી શ્રદ્ધા હોય તેવા જ તે છે. જે પોતાને જેવા માને છે તેવા જ તે બની જાય છે. જો પોતાને તુચ્છ અને હલકા સમજતા રહેવામાં આવશે તો વ્યક્તિત્વ એ જ ઢાંચામાં ઢળાઈ જશે. જેણે પોતાની અંદર મહાનતા આરોપિત કરી છે તેને પોતાનું અસ્તિત્વ માનવી ગરિમાથી ઓતપ્રોત દેખાશે. પરમાત્મા બધું જ કરવામાં સમર્થ છે. તેમનામાં સમસ્ત વિભૂતિઓ વિદ્યમાન છે. આ જ શાસ્ત્ર વચનને એમ પણ કહી શકાય કે તેમનો પ્રતિનિધિ ઉત્તરાધિકારી યુવાન પણ પોતાના સર્જનહારની વિશેષતાઓથી સંપન્ન છે. મુશ્કેલી ત્યારે પડે છે જ્યારે આત્મવિસ્મૃતિનો અજ્ઞાનાંધકાર પોતાની સઘનતાથી વસ્તુ સ્થિતિને આચ્છાદિત કરી દે છે
અંધારામાં ઝાડીને ભૂત અને દોરડાને સાપ રૂપે જોવામાં આવે છે. જે બાજુ પગલું ભરવામાં આવે એ બાજુ ઠોકર જ વાગે છે. પરંતુ જો પ્રકાશની વ્યવસ્થા થઈ જાય તો બધું જ યથાવત દેખાશે. આત્મબોધને એ પ્રકાશનો ઉદય માનવામાં આવે છે, જેમાં પોતાના સાચા સ્વરૂપનો આભાસ પણ મળે છે અને સાચો માર્ગ શોધવામાં વાર પણ નથી લાગતી. ઘેટાના ટોળામાં ઉછરેલા સિંહ બાળની કથા સર્વવિદિત છે. પોતાનું આસપાસનું વાતાવરણ અને પ્રચલન મનુષ્યને પોતાના જ સમૂહમાં ઘસડી જાય છે, પણ જ્યારે આત્મબોધ થાય છે ત્યારે ખબર પડે છે કે આત્મસત્તા શુદ્ધોસી બુદ્ધોસી નિરંજનોસીના સિદ્ધાંતને ચરિતાર્થ કરે છે. મનુષ્ય ભટકી ગયેલો દેવતા છે. જો ભટકાવ દૂર થઈ જાય તો સમજવું જોઈએ કે સમસ્ત સમસ્યાઓનો હલ નીકળી આવ્યો, સમસ્ત ભવબંધનોથી છુટકારો મળી ગયો. મોક્ષ બીજું કંઈ નથી. પોતાની બાબતમાં જે અચિંત્ય ચિંતન વશ ભૂલ થઈ ગઈ છે તેનાથી છુટકારો મેળવી લેવાનો પરમ પુરુષાર્થ છે. કરોડિયો પોતાના માટે ઝાડુ પોતાની અંદરથી લાળ કાઢીને પોતે જ ગૂંથે છે, પોતે જ તેમાં ફસાય છે અને તરફડે છે. પરંતુ એવું પણ જોવા મળ્યું છે કે જ્યારે તેને ઉમંગ ઉઠે છે તો એ ઝાડાને સમેટીને વિખેરીને પોતે જ ગળી પણ જાય છે. નિમ્ન જીવન પોતાનું બનાવેલું છે. જેવું વિચારવામાં આવ્યું, ઈચ્છવામાં આવ્યું, માનવામાં આવ્યું એવી જ પરિસ્થિતિઓ બની ગઈ. હવે તેને બદલવાની ઈચ્છા હોય તો માન્યતાઓ, આકાંક્ષાઓ અને ગતિવિધિઓને ઉલટાવવાની જ વાર છે. નિકૃષ્ટને ઉત્કૃષ્ટ બનાવી શકાય છે, ક્ષુદ્રમાંથી મહાન બનાવી શકાય છે. સાધનાથી સિદ્ધિનો સિદ્ધાંત સર્વમાન્ય છે. જોવાનું એટલું જ છે કે સાધના કોની કરવી. અન્યાન્ય ઈષ્ટદેવો વિશે કહી શકાતું નથી કે તેમનું નિર્ધારિત સ્વરૂપ અને સ્વભાવ જેવા વિચારવામાં અને માનવામાં હતા એવા છે કે નહીં, તેમાં શંકા થવાનું કારણ પણ સ્પષ્ટ છે. સમગ્ર વિશ્વ વ્યવસ્થા એક છે. સૂર્ય, ચંદ્ર, પવન વગેરે સાર્વભૌમ છે. ઈશ્વર પણ સર્વજનીન છે, સર્વવ્યાપી પણ છે. તો પછી તેના અનેક રૂપ કેવી રીતે બન્યા? અનેક આકાર, પ્રકાર અને ગુણ, સ્વભાવના તેમને કેવી રીતે જોવામાં આવ્યા? માન્યતા જો યથાર્થ છે તો તેમનું સ્વરૂપ સાર્વભૌમ હોવું જોઈએ. જો તેઓ મત મતાંતરોના કારણે અનેક પ્રકારના હોય છે તો સમજવું જોઈએ કે તે માન્યતાઓની જ ચિત્ર વિચિત્ર અભિવ્યક્તિ છે. આવી હાલતમાં સત્ય સુધી કેવી રીતે પહોંચવું? પ્રશ્નનો સાચો ઉત્તર એ છે કે જીવનને જીવિત જાગૃત દેવતા માનવામાં આવે, તેના પર ચઢેલા કશાય કલ્મશોનું પરિમાર્જન કરવાનો પ્રયત્ન કરવામાં આવે. અંગારા પર રાખનું પડ જામી જવાથી તે કાળો કલૂટો દેખાય છે, પણ જ્યારે એ પડને દૂર કરી દેવામાં આવે તો ભીતર છુપાયેલો અગ્નિ સ્પષ્ટ દેખાવા માંડે છે. સાધનાનો ઉદ્દેશ્ય આ આવરણ, આચ્છાદનોને દૂર કરી દેવાનો જ છે. તેને પ્રસુપ્તિને જાગરણમાં બદલી નાખવાનું જ કહી શકાય. અધ્યાત્મ વિજ્ઞાનના તત્વવેત્તાઓએ અનેક પ્રકારના સાધના ઉપચાર બતાવ્યા છે. જો ગંભીરતાપૂર્વક તેનું વિશ્લેષણ, વિવેચન કરવામાં આવે તો જણાશે કે આ પ્રતીક પૂજા બીજું કંઈ નથી, માત્ર આત્મપરિષ્કારના જ બાળક બોધનું પ્રતિપાદન છે. પાત્રતા અને પ્રખરતાનું અભિવર્ધન જ યોગ અને તપનું લક્ષ્ય છે. પાત્રતા એક ચુંબક છે જે પોતાના ઉપયોગની વસ્તુઓ, શક્તિઓને પોતાના તરફ સહજપણે જ આકર્ષિત કરતી રહે છે. મનુષ્યમાં વિકસિત થયેલા દેવત્વનું ચુંબક સંસારમાં સંવ્યાપ્ત શક્તિઓ અને પરિસ્થિતિઓને પોતાના તરફ આકર્ષિત કરતું રહે છે. જળાશય ઊંડું હોય છે. બધી બાજુથી પાણી ભેગું થઈને જમા થવા માટે તેમાં જઈ પહોંચે છે. સમુદ્રમાં બધી નદીઓ જઈ મળે છે. તે તેની ઊંડાઈનું જ પ્રતિફળ છે. પર્વતોના શિખરો પર જો ઠંડકની અધિકતાથી બરફ જામી જાય તો પણ ગરમી પડતા જ પીગળી જાય છે અને નદીઓમાં થઈને સમુદ્રમાં પહોંચીને અટકે છે. તેને જ કહે છે પાત્રતા. પાત્રતાનું અભિવર્ધન જ સાધનાનો મૂળભૂત ઉદ્દેશ્ય છે. ઈશ્વરને નથી કોઈની ખુશામત જોઈતી, નથી કોઈના ઉપહાર જોઈતા. તેઓ નાની મોટી ભેટ, પૂજાઓથી કે સ્તવન ગુણગાનથી પ્રસન્ન નથી થતા. એવી પ્રકૃતિ તો ક્ષુદ્ર લોકોની જ હોય છે. ભગવાનનું એવું માનસ નથી. તેઓ ન્યાયનિષ્ઠ અને વિવેકવાન છે.
વ્યક્તિત્વમાં ઉત્કૃષ્ટ આદર્શવાદિતાનો સમાવેશ થવાથી જે ગરિમા ઉભરે છે તેના આધારે તેઓ પ્રસન્ન થાય છે અને કૃપા વરસાવે છે. તેમને ફોસલાવવા પટાવવાનો પ્રયાસ કરનારાઓની બાળ ક્રીડા નિરાશા પ્રદાન કરે છે. ઋષિએ પૂછ્યું, કસ્મૈ દેવાય હવિષા વિધેમ, અર્થાત અમે કયા દેવતા માટે યજન કરીએ? તેમનો સુનિશ્ચિત ઉત્તર છે, આત્મદેવ માટે. પોતાની જાતનું ચિંતન, ચરિત્ર અને વ્યવહારની કસોટીઓ પર ખરું સાબિત થવું એ જ એ સ્થિતિ છે જેને 100 ટચનું સોનું કહે છે. ઝાડ પરથી ફળ ફૂલ ઉપરથી ટપકી પડતા નથી, પરંતુ મૂળ જમીનમાંથી જે રસ ખેંચે છે તેનાથી વૃક્ષ વધે છે અને ફૂલે ફાલે છે. મૂળ પોતાની અંદર છે, જે સમગ્ર વ્યક્તિત્વને પ્રભાવિત કરે છે. આ જ પ્રખરતાના આધારે એ સિદ્ધિઓ, વિભૂતિઓ પ્રાપ્ત થાય છે, જેના આધારે આધ્યાત્મિક મહાનતા અને ભૌતિક પ્રગતિશીલતાનો ઉભયપક્ષી લાભ મળે છે. આ જ ઉપાસના, સાધના અને આરાધનાનું સમન્વિત સ્વરૂપ છે. આ જ એ સાધના છે જેના આધારે સિદ્ધિઓ અને સફળતાઓ સુનિશ્ચિત બને છે.